છાંટા ઉડેડા વગર રીએ જ નહીં. એટલા માટે ભગવાન કૃષ્ણની વાત હું કરતો હતો તમને. એને અર્જુનને જ્યારે મસવેદ, કેવો આપણો ભગવાન, મસવેદ કરવા જાઉં તું જ્યારે, કૃષ્ણ એટલે શું, ઘણા તો શું કે કાનુડાની જેમ પ્રેમ કરી લ્યો. લે, હવે પ્રેમ શું છે એ જ ખબર નથી. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. ભગવાન કૃષ્ણ જેની મિત્રતા કરે તો ખબર પડે કે મારો મિત્ર સુદામો આવ્યો છે, તો પોતાના કેડેથી ખે ભેટનો છૂટી જાય અને હળી કાઢીને ઉગાડા પગે દોડવા માંડે કે આ મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ ભાઈબંધાઈ કરે તો આવી કરે. અને કૃષ્ણ રાજા બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય, અને ઈ હોનાની દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ કનૈયો છે. ઈ પોતે જેમ સુખી હોય એટલું આખું એના રાજમાં જે રહેતું હોય પાછું સુખી હોય. એ એવો છે. ઈ વેપારી બને તો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારવા માટે પણ એવો તૈયાર થઈ જાય. ઈ વેપારી બને તોય. હવે સાંભળો, ઈ પ્રેમ કરે રાધાને તો રાધા જગતમાં માં તરીકે પૂજાઈ જાય. કૃષ્ણ જેને પ્રેમ કરે એ પૂજાઈ જાય. ઈ ભગવાન કૃષ્ણ જ્યારે મસવેદ કરવા અર્જુન જાતો હતો ત્યારે એને સમજાવતા હતા કે ત્રાજવામાં પગ રાખજે, ઉપર માછલી ફરતી હશે, નીચે પાણીમાં માછલી દેખાતી હશે, એની આંખ વીંધવાની છે, જોઈ લેજે. બરાબર તારે ઉપર નથી જોવાનું, તીર ઉપર જવા દેવાનું, જોવાનું નીચે પાણીમાં, સ્થિર રહેવાનું. દેકારા પડકારા ગમે એ થાય, તારું લક્ષ્ય એક જ હોવું જોઈએ. આંખ વીંધવાની, ઉપર વીંધવાનું, જોવાનું નીચે. બહુ સમજાયું. ત્યારે ભગવાન કૃષ્ણને અર્જુને કીધું આ બધું મારે કરવાનું? એ તો તારે જ કરવાનું હોય ને. તો બધું મારે કરવાનું, તમે ભગવાન શું કામના? એને કીધું તમે ભગવાન, તમે શું કામના? અર્જુને એવું કીધું. તો કૃષ્ણ ભગવાન કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ. હે કે તારાથી નહીં થાય હું કરી, કે મારાથી હું ન થાય, મારાથી બધું થાય. ત્યારે કૃષ્ણે કીધું અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ, ઈ તારી તાકાત નથી ભલામણા. હા 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 હા. જુઓ, બધા એની પેલા આવ્યા હારા હતા બાણાવાળા, પણ પાણી આમાં હલતું તો એનું શું કરવું? કુટુંબમાં, પરિવારમાં, ઘરમાં જયારે પાણી સ્થિર ન થાય ને, દ્વારકા વાળાને એકવાર વાપી દેજો ભલા માણસ, એટલે પાણી સ્થિર થઈ જાય. માસની આંખ દેખાવા માંડશે. એટલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અને ઈ દ્વારકા વાળા માટે માથા આપ્યા એવા વાઘેર બારવટિયા. આમ તો બારવટિયા વિશે અમે ઘણી બધી વાતો કરી છે, ઘણી વખત બોલ્યા છે, પણ આજના યુગમાં ખાસ અમારે કહેવું પડે. ઘણી જગ્યાએ હું બોલ્યો છું કે ન બનવાની ઘટનાઓ બને આપણા દેશમાં. દુનિયાને રાહ બતાવવા, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, એ ભારતની ધરતી છે. એટલે મોદી સાહેબ આજે આ 75 વર્ષની ઉંમરે હડિયું કાઢે છે. ઘણા વિરોધની વાતો કરતા એમાં હું એટલું જ કહું, બીજું કાંઈ ન કરો કાંઈ નહીં, ખાલી મોદી સાહેબ હુવે ત્યારે હુવો નહીં, જાગે ત્યારે જાગવું, એટલું કરો ખબર પડે કેમ હુવાય ને કેમ જાગાય, બીજું નહીં. હા હા, કારણ કે જનેતાએ માને બાપા બેઠા, બાપાને હજી માની વાત કરવા માંડી ને એટલે બાપા આમ ઢીલા પડી જાય. બોલો, ઈ માં હીરા માએ કેવાય એને સંસ્કાર આપ્યા છે. મીઠા મધુ ને મીઠા મેવલા રે લોલ. ભગત બાપુનો તો દુહો છે, મોઢે બોલું માં તા મને હાચે નાનપણ સાંભળે, પછી મલક બધાની મજા મને કડવી લાગે કાગડા. અને એક દુહો ભગત બાપુએ અદ્ભુત કીધો કે ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. હે પરમાત્મા, જગતના ચોકમાં હું શિવને ભજું તો મને શિવ મળી જાય. માને કહે છે કાક બાપુ, માં મરી ગયા પછી, વયા ગયા પછી, કે હું શિવની પૂજા કરવા માંડું, ભજન કરું, તપ કરું તો મને શિવ મળી જાય. બ્રહ્માનું કરું તો બ્રહ્મા મળી જાય, વિષ્ણુની ભક્તિ કરું તો વિષ્ણુ મળી જાય. ભગવત તો ભજતા માહેશ્વર આવે મળે, પણ મળે નહીં એક જ માં દુનિયામાં કોઈ ઉપાય કાગડા. હા હા.